અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામે કલેક્ટરની રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર, ડીડીઓ સહિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગામ લોકોએ ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વકની ભાગીદારી કરી. વિવિધ વિભાગોના અધિકારીઓએ સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. સાથે જ યોજનાનો કઈ રીતે લાભ મેળવી શકાય તે અંગે પણ માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં લોકો માટે મંચ ખુલ્લા મૂકવામાં આવતા ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અને સૂચનો પણ રજૂ કર્યા હતા. આજરોજ ભિલોડા તાલુકાના મલાસા ખાતે રાત્રિ સભાના આયોજન કરવામાં આવ્યું. એમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટર, ડીડીઓ, એસપી શ્રી અને બધા વિભાગોના વડાઓ અહીંયા ઉપસ્થિત હતા અને ખૂબ સારી સંખ્યામાં ગામમાંથી લોકો જે છે, બાળકો, વડીલો અને મહિલાઓ પણ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત હતા. બધાએ ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક એમાં ભાગીદારી કરી અને વિવિધ વિભાગોના વડાઓ તરફથી લોકોને એમની જે સરકારશ્રીની યોજનાઓ છે એના માટે માહિતગાર કરવામાં આવ્યું. કઈ રીતે લોકો વિવિધ લાભો લઈ શકે છે, અરજી કરી શકે છે. એના પછી લોકો માટે મંચ ખુલ્લા મૂકવામાં આવ્યું અને બધા લોકોએ જે છે, ગામજનોએ એમના પ્રશ્નો રજૂ કર્યા. અમુક લોકોએ સૂચનો પણ રજૂ કર્યા કે કઈ રીતે ગામના વિકાસમાં એ લોકો ભાગીદાર બની શકે છે, શું બહેતર એ ગામ માટે કરી શકે છે. અને લોકોના જે પ્રશ્નો છે એમના સ્થળ ઉપર જ જે છે ચર્ચા કરવામાં આવી. એમાં અમુકમાં દરખાસ્ત અહીંયા જ લેવામાં આવી છે, અમુકમાં નીતિ વિષયક પ્રશ્નો છે. ખૂબ સકારાત્મક રીતે પ્રશ્નોનું ચર્ચા કરવામાં આવી છે અને અમે સૂચના આપેલી છે બધા વિભાગના વડાઓને કે એમના જે આગળ કન્ક્લુઝન છે, એમને જે દરખાસ્ત કરવાની છે, કોઈ ઠરાવ લઈને મંજૂરી આપવાની છે, તો એ ઝડપથી અગ્રતા પ્રમાણે આ રાત્રિ સભાના સંદર્ભમાં એ આપશે.